હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાનની તારીખ 17/8/2026ના રોજ લેવાનારી પ્રથમ ત્રિમાસિક કસોટીના પ્રશ્નપત્રનું સોલ્યુશન। વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નપત્ર 40 ગુણનું રહેશે અને પાઠ પહેલો, બીજો, ત્રીજો અને નવમો તેમાંથી આ પ્રશ્નપત્ર તૈયાર કરવામાં આવ્યું છે। સમય 2 કલાકનો છે। તો ચાલો આપણે પ્રથમ ત્રિમાસિક કસોટીના મોડેલ પ્રશ્નપત્રનું સોલ્યુશન શીખીએ। આ પ્રશ્નપત્ર માત્ર નમૂનારૂપ છે। પરીક્ષામાં આ પેપર પૂછાશે નહીં, પરંતુ તેના આધારે તમે તૈયારી કરી શકો છો। પ્રશ્ન નંબર 1, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી લખો। સવાલ નંબર 1, ભારતમાં પોર્ટુગીઝની રાજધાની કઈ હતી? 4 ઓપ્શન આપેલા છે, તેની અંદર સાચો જવાબ થશે બી, ગોવા હતી। 2, પ્રથમ 2 મૈસૂર વિગ્રહો અંગ્રેજોને કોની સાથે થયા હતા? જવાબ થશે એ, હૈદર અલી સાથે થયા હતા। સવાલ નંબર 3, ઈસવીસન 1820માં કયા 2 પ્રાંતોમાં રૈયતવારી પદ્ધતિ લાગુ કરવામાં આવી હતી? તેના માટે 4 ઓપ્શન છે, સાચો જવાબ થશે બી, મુંબઈ અને મદ્રાસ, મુંબઈ અને ચેન્નઈમાં રૈયતવારી પદ્ધતિ લાગુ કરવામાં આવી હતી। સવાલ નંબર 4, એનફિલ્ડ રાઇફલ કારતૂસ પર કયા 2 પ્રાણીઓની ચરબી લગાડી હોવાની સૈનિકોને શંકા હતી? જવાબ થશે એ, ગાય અને ડુક્કરની। સવાલ નંબર 5, રાસાયણિક ખાતરોનો વપરાશ લાંબા ગાળે ખાલી જગ્યા। 4 ઓપ્શન છે, જમીનની ગુણવત્તા ઘટાડે, વધારે, ભેજ સંગ્રહ શક્તિ વધારે કે પોચી બનાવે? જવાબ થશે એ, જમીનની ગુણવત્તા ઘટાડે છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 2, નીચેના વિધાનોમાં યોગ્ય શબ્દ લખી ખાલી જગ્યા પૂરો। 1, ખાલી જગ્યાના યુદ્ધથી અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓરિસ્સાના દીવાની અધિકારો મળ્યા। જવાબ થશે બક્સરના યુદ્ધથી। 2, રૈયતવારી પદ્ધતિના પ્રણેતા ખાલી જગ્યા હતા, થોમસ મુનરો હતા। 3, બિરસા મુંડાના પિતાનું નામ ખાલી જગ્યા અને માતાનું નામ ખાલી જગ્યા હતું। પિતાનું નામ સુગના મુંડા અને માતાનું નામ કરમી મુંડાઈના હતું। 4, લખનૌમાં સ્વાતંત્ર્ય સંગ્રામનું નેતૃત્વ ખાલી જગ્યાએ લીધું હતું, તો બેગમ હજરત મહાલે લીધું હતું। 5, ગુજરાતમાં સ્વાતંત્ર્ય સંગ્રામનું નેતૃત્વ આણંદના ખાલી જગ્યાએ લીધું હતું, ગરબડદાસ મુખીએ લીધું હતું। પ્રશ્ન નંબર 3, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે કહો। 1, કોન્સ્ટેન્ટિનોપલ ભારત અને યુરોપ વચ્ચેના વેપાર માધ્યમનું મુખ્ય મથક હતું। વિધાન ખરું છે। 2, ઈસવીસન 1893માં ભારતમાં અંગ્રેજોએ આધુનિક કાયદાની શરૂઆત કરી। વિધાન ખરું છે। 3, મહાલવારી પદ્ધતિમાં મહાલનો એકમ ગ્રામ અથવા ગામનો સમૂહ થતો। વિધાન ખરું છે। 4, મુંડા જાતિના આદિવાસી સમૂહો છોટા નાગપુરની આસપાસ રહેતા હતા। વિધાન ખરું છે। 5, ઈસવીસન 1857ના સંગ્રામના મુખ્ય કેન્દ્રમાં કાનપુરનો સમાવેશ થતો ન હતો। વિધાન ખોટું છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 4, જોડકા જોડો, દરેકનો 1 ગુણ છે। 1, સર્વ સુલભ સંસાધન, તો જવાબ થશે ડી, ઓક્સિજન અને નાઇટ્રોજન। બીજું છે સામાન્ય સુલભ સંસાધનો, જવાબ થશે સી, જળ અને ગોચર ભૂમિ। 3, વિરલ સંસાધન, જવાબ થશે ઈ, કોલસો, ખનિજ તેલ અને વિવિધ ધાતુઓ। 4, એકલ કે દુર્લભ સંસાધન, જવાબ થશે બી, ક્રાયોલાઇટ। આ રીતે આપણે જોડકા જોડીશું। ત્યારબાદ પ્રશ્ન નંબર 5, મને ઓળખો। 1, વાસ્કો દ ગામા ભારત પહોંચ્યો ત્યારે કાલિકટમાં મારું રાજ હતું, તો જામોરીનનું રાજ હતું। 2, મારા પ્રયત્નોથી અંગ્રેજોને પ્રથમ કોઠી સુરતમાં સ્થાપવાની પરવાનગી મળી, તો થોમસ રો। 3, મેં ભારતના સનદી સેવાઓ શરૂ કરી હતી। જવાબ થશે લોર્ડ કોર્નવાલિસ। ત્યારબાદ પ્રશ્ન નંબર 6, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર લખો, દરેકનો 1 ગુણ છે। 1, મહાલવારી પદ્ધતિ કોને અમલમાં મૂકી હતી? તો હોલ્ટ મેકેજીએ। 2, બિરસા મુંડાનું મૃત્યુ કયા રોગથી થયું હતું? કોલેરાથી। 3, ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનો પ્રથમ શહીદ કોણ ગણાય છે? તો મંગલ પાંડે ગણાય છે। 4, ઉત્તર ગુજરાતમાં કયા કયા સ્થળે સ્વાતંત્ર્ય સંગ્રામ થયો હતો? તો ઉત્તર ગુજરાતમાં પાટણ, ખેરાલુ, વિજાપુર, ચાંડુપ વગેરે સ્થળોએ સ્વાતંત્ર્ય સંગ્રામ કર્યો હતો।
ત્યારબાદ પ્રશ્ન નંબર 7 માગ્યા મુજબ જવાબ લખો. દરેકનો એક ગુણ છે. 1. સંકલ્પના સમજાવો વિરલ સંસાધન. જવાબમાં લખી શકાય જે સંસાધનો મર્યાદિત સ્થાનો પરથી જ પ્રાપ્ત થતા હોય એવા સંસાધન વિરલ સંસાધન કહેવાય છે. દાખલા તરીકે કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, વિવિધ ખનિજો વગેરે. બીજું છે સંકલ્પના સમજાવો નવીનીકરણીય સાધનો. જવાબમાં લખી શકાય જે સાધનો પોતાની મેળે જ ચોક્કસ સમયગાળામાં વપરાશી હિસ્સાની પૂર્તિ કરે છે, અર્થાત અખૂટ હોય છે, તેને નવીનીકરણીય એટલે કે પુનઃપ્રાપ્ય રિન્યુએબલ સાધનો કહેવાય છે. દાખલા તરીકે જંગલો, પ્રાણીઓ, સૂર્યપ્રકાશ, પવન વગેરે. 3. સંકલ્પના સમજાવો જંગલ. જવાબમાં લખી શકાય જંગલનો સામાન્ય અર્થ વૃક્ષો અને ઝાડીઓથી આચ્છાદિત વિશાળ ભૂભાગ એવો થાય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 8 નીચે આપેલ પ્રશ્નોના સંક્ષિપ્ત ઉત્તર આપો. કોઈ પણ 2. 1. 18મી સદીમાં ભારતમાં ખેતીની સ્થિતિ કેવી હતી? તો જવાબમાં લખી શકાય ઈસવીસન 1765માં બંગાળમાં દીવાની સત્તા પ્રાપ્ત થયા પછી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો મુખ્ય ઉદ્દેશ યુરોપમાં માંગ હોય તેવી વસ્તુઓ ભારતમાંથી પ્રાપ્ત કરવાનો હતો. અંગ્રેજોએ ખેત પેદાશોના ખરીદ વેચાણના બજારો ઉપર પોતાનો ઇજારો સ્થાપવા માગતી હતી. ભારતમાં ખેતીનું પોતાની મરજી મુજબ વ્યાપારીકરણ કરવા પ્રયાસ કર્યા હતા. આ ખેતી પાકોમાં મુખ્યત્વે ગળી, કપાસ, કાચું રેશમ, અફીણ અને મરીનો સમાવેશ થાય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 તફાવત આપો. નવીનીકરણીય સંસાધનો અને બિન નવીનીકરણીય સંસાધનો. તો નવીનીકરણીય સંસાધનોમાં લખી શકાય સંસાધનના વપરાયેલા જથ્થાની આપમેળે ચોક્કસ સમયગાળામાં પૂર્તિ થાય એટલે કે અખૂટ હોય તેવા સાધનોની નવીનીકરણીય સંસાધન કહે છે. બીજું છે દાખલા તરીકે જંગલો, પ્રાણીઓ, પશુ પંખી, સૂર્યપ્રકાશ, પવન વગેરે. બિન નવીનીકરણીય સંસાધનમાં એકવાર વપરાશ કર્યા પછી નજીકના સમયમાં જે સંસાધનોનું ફરીથી નિર્માણ અશક્ય હોય તેવા સંસાધનોને બિન નવીનીકરણીય સંસાધન કહે છે. દાખલા તરીકે ખનિજ કોલસો, કુદરતી વાયુ, પરમાણુ ખનિજ વગેરે. ત્યારબાદ સવાલ નંબર 3 પ્રાપ્તિ સ્થાનોના આધારે સંસાધનોના પ્રકારો ટૂંકમાં વર્ણવો. પહેલું તો સર્વસુલભ સંસાધન. તો સર્વત્ર ઉપલબ્ધ હોય તેવા સંસાધન, દાખલા તરીકે ઓક્સિજન અને નાઇટ્રોજન. 2. સામાન્ય સુલભ સંસાધન. તો સામાન્ય રીતે સરળતાથી ઉપલબ્ધ હોય તેવા સંસાધન, એમાં જળ અને ગોચર ભૂમિ. 3. વિરલ સંસાધન. જે સંસાધનો મર્યાદિત સ્થાનો પરથી જ પ્રાપ્ત થતા હોય તેવા સંસાધનો, જેની અંદર કોલસો, વિવિધ ધાતુ, ખનિજ તેલ, કુદરતી વાયુ, યુરેનિયમ આવશે. 4. છે એકલ કે દુર્લભ સંસાધન. વિશ્વમાં જવલ્લે જ 1 કે 2 જગ્યાએથી મળી આવતા દુર્લભ ખનિજો એકલ કે દુર્લભ સંસાધન કહેવાય છે. દાખલા તરીકે યુરોપના ગ્રીનલેન્ડમાંથી પ્રાપ્ત થતું ક્રાયોલાઇટ. ત્યારબાદ પ્રશ્ન નંબર 9 નીચે વિધાનના કારણ આપો. પહેલું કારણ છે ઈસવીસન 1857નો સંગ્રામ ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ ગણાય છે. કારણ આપો. જવાબમાં લખી શકાય 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જુદા જુદા ધર્મો અને કોમોના સૈનિકો પરસ્પરના ભેદભાવ ભૂલી જઈને અંગ્રેજ સરકાર સામે લડ્યા હતા. એ સંગ્રામમાં રાજાઓ, જાગીરદાર, જમીનદારો, ખેડૂતો, કારીગરો, આદિવાસીઓ, સ્ત્રી નેતાઓ, ગ્રામજનો વગેરે પ્રજાના મોટા સમુદાયે ભાગ લીધો હતો. આ સંગ્રામનો હેતુ ભારતને અંગ્રેજોની સત્તામાંથી સ્વતંત્ર બનાવવાનો હતો. આથી 1857નો સંગ્રામ ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ ગણાય છે. બીજું છે કારણ આપો. ભારતીય સૈનિકોએ એનફિલ્ડ રાઇફલનો ઉપયોગ કરવાનો ઇનકાર કર્યો હતો. કારણ આપવાનું છે. જવાબ લખી શકાય એનફિલ્ડ રાઇફલમાં વપરાતી કારતૂસનો ઉપયોગ કરતી વખતે તેના ઉપરના ભાગે આવેલી કેપને દાંત વડે તોડવાની હતી. જાન્યુઆરી 1857માં બંગાળના સૈનિકોમાં એવી અફવા કે વાત ફેલાઈ કે આ કેપની અંદર ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હિન્દુઓ માટે ગાય પવિત્ર છે એટલે તેનું માંસ તેમના માટે વર્જ્ય છે. મુસલમાનો ડુક્કરને અપવિત્ર માનતા, તેથી તેનું માંસ તેમને માટે હરામ છે. આથી બંને કોમોના સૈનિકોએ ધર્મભ્રષ્ટ થવાના ભયથી એનફિલ્ડ રાઇફલનો ઉપયોગ કરવાનો ઇનકાર કર્યો હતો. ત્યારબાદ પ્રશ્ન નંબર 10 નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો. કોઈ પણ એક લખવાનો છે. પહેલું છે ટૂંકનોંધ લખો પ્લાસીનું યુદ્ધ. જવાબમાં લખી શકાય પ્લાસીનું યુદ્ધ બંગાળના નવાબ સિરાજ ઉદ્દૌલા અને અંગ્રેજો વચ્ચે થયું હતું. સિરાજ ઉદ્દૌલાએ 15મી જૂન 1756ના રોજ ફોર્ટ વિલિયમ પર આક્રમણ કરી અંગ્રેજોને પરાજિત કર્યા.
આ સમાચાર મળતા મદ્રાસ એટલે કે ચેન્નઈના અંગ્રેજોએ ક્લાઇવના નેતૃત્વ નીચે લશ્કરને કલકત્તા મોકલ્યું. નવાબના વિશ્વાસુ માણેકચંદે લાંચ લઈને કલકત્તા અંગ્રેજોને આપી દીધું. અંગ્રેજો સીધી લડાઈમાં નવાબ સિરાજ ઉદ્દૌલાને હરાવી શકે તેમ નહોતા. તેથી તેમણે સિરાજ ઉદ્દૌલાને હરાવવા લાંચ અને લાલચ જેવી કૂટનીતિ કાવતરાનો આશરો લીધો. ક્લાઇવે બંગાળના મુખ્ય સેનાપતિ મિર્જાફરને નવાબ બનાવવાની લાલચ આપીને તેનો ટેકો મેળવ્યો, તેને ફોડી નાખ્યો. તેણે બંગાળના મોટા શાહુકારી જગત શેઠ રાય દુર્લભ અને અમીચંદને પણ પોતાના પક્ષમાં લીધા. માર્ચ 1757માં અંગ્રેજોએ ફ્રાન્સ વસાહત પર આક્રમણ કરી નવાબના સાર્વભૌમત્વને પડકાર્યું. પરિણામે 23મી જૂન 1757ના રોજ મુર્શિદાબાદ પાસે આવેલા પ્લાસીના મેદાનમાં ક્લાઇવના નેતૃત્વ હેઠળ અંગ્રેજ સૈન્ય અને સિરાજ ઉદ્દૌલાના સૈન્ય વચ્ચે યુદ્ધ થયું. સેનાપતિ મિર્જાફરના વિશ્વાસઘાતને કારણે પ્લાસીના યુદ્ધમાં સિરાજ ઉદ્દૌલાની હાર થઈ. સિરાજ ઉદ્દૌલાને પકડીને તેની હત્યા કરવામાં આવી. અંગ્રેજોએ મિર્જાફરને બંગાળનો નવાબ બનાવ્યો. તેના બદલામાં મીર જાફરે અંગ્રેજોને બંગાળની 24 પરગણાની જમીન આપી, જકાત ભર્યા વિના વેપાર કરવાની છૂટ આપી. આમ પ્લાસીના યુદ્ધ પછી ભારતમાં અંગ્રેજ સત્તાનો પ્રારંભ થયો. સવાલ નંબર 2, તમે સૌર ઉર્જાનો ઉપયોગ કયા કયા કામ કરી શકો છો? તો જવાબમાં લખી શકાય. પહેલું તો સૌર ઉર્જાના ઉપયોગથી સોલાર પેનલ દ્વારા ઘરમાં વીજળીથી ચાલતા ઉપકરણ ચલાવી શકાય. બીજું, સૌર ઉર્જાનો ઉપયોગ સોલાર કુકરમાં થઈ શકે છે, જેનાથી રસોઈ બનાવી શકાય. ત્રીજું છે સોલાર હીટર દ્વારા પાણી ગરમ કરી શકાય છે. અને ચોથું છે સૌર ઉર્જાના ઉપયોગ સોલાર ડાયર્સ માટે થાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું 40 માર્કનું પેપર પૂર્ણ કરીએ છીએ. સૌને પરીક્ષાની શુભકામનાઓ. નવા વિડીયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી અલવિદા.